તો એને શું કહેવામાં આવશે? બેક સ્પેસ એમ કહેવામાં આવશે. સારું. એ રીતે બીજી કંટ્રોલ કી જે છે એને કહેવામાં આવે છે એન્ટર કી કહેવામાં આવે છે. એ કીનું નામ શું છે? એન્ટર કી. એને બીજી નામ ઓળખાય છે CR અથવા તો એને કેરેજ રિટર્ન એમ કહેવામાં આવે છે. એને કેરેજ રિટર્ન એમ કહેવામાં આવે છે. મિત્રો જો કેરેજ રિટર્નની અંદર બે કામ થાય છે. જ્યારે હું કોઈ પણ જગ્યાએથી કર્સર, અહીંયા દાખલા તરીકે હું અત્યારે હાલ કેરેજ રિટર્નનો ઉપયોગ દરેકે દરેક સોફ્ટવેર અલગ અલગ હોય છે. દાખલા તરીકે હું વર્ડની અંદર કામ કરું છું, મારું કર્સર અહીંયા છે. હવે કર્સર અહીંયા છે અને હું જો એન્ટર કી દબાઈશ તો કેરેજ શું થશે? કેરેજ જે પાછળ બધું છે એને કેરેજ કરી આવવાનું. ક્યાં આગળ? પહેલી પોઝિશન ઉપર. અને એટલા માટે એનું નામ છે કેરેજ રિટર્ન. અને ફરી બેકસ્પેસ દબાઈશ તો ફરી પાછું જ્યાં હતું ત્યાં કર્સર જતું રહેશે. તો આ કામ એન્ટર કીનું છે. જો તમે એન્ટર કી ઓપરેટિંગ સિસ્ટમના સંદર્ભમાં અથવા તો વિન્ડોઝના સંદર્ભમાં અથવા તો કોઈ એપ્લિકેશન સોફ્ટવેરના સંદર્ભમાં વાપરતા હો તો એન્ટર આપવાથી તમે જે તે કમાન્ડ કોમ્પ્યુટરને આપો છો, એટલે કે તમે તમારા કોમ્પ્યુટરને એક્ઝિક્યુટ કરવા માટે, તમે તમારા કોમ્પ્યુટરને કંઈ પણ કામ એક્ઝિક્યુટ કરવા માટેનો પ્રયત્ન કરાવડાવો છો. એનો સીધો સાધો મતલબ એમ થાય તમે કમાન્ડને એક્ઝિક્યુટ કરવાનો આદેશ તમે તમારા કોમ્પ્યુટર આપો છો, એવો એન્ટર કીનો ઉપયોગ થશે. અચ્છા, એવી રીતે અહીંયા 4 એરો કીઝ છે: અપ, ડાઉન, લેફ્ટ એન્ડ રાઈટ. તમારા કર્સરને ઉપર, નીચે, લેફ્ટમાં અને રાઈટમાં ખસેડવા માટે આ 4 કંટ્રોલ કીઝનો ઉપયોગ થશે. એ રીતે મિત્રો અહીંયા તમારા કીબોર્ડ ઉપર એક કી છે કેપ્સલોક. આ જે કેપ્સલોક છે, કેપ્સલોક કી જે છે એ ટોગલ કી છે. ટોગલ કી એટલે શું મિત્રો? આમ તો જોવા જઈએ તો કેપ્સલોકની જે કી છે એના માટે ઇન્ડિકેટર આપેલું હોય છે. અહીંયા કેપ્સલોકની કી માટે શું આપેલું હોય? ઇન્ડિકેટર. લીલા કલરની લાઈટ થાય એટલે જો કેપ્સલોક ઓન સ્ટેટસ હોય, કેપ્સલોકનું સ્ટેટસ ઓન હોય તો બધા જ અક્ષરો જે છે, ઓલ ધ કેરેક્ટર્સ આર written in capital letters. જો કેપ્સલોકનું સ્ટેટસ ઓન હોય તો બધા જ અક્ષરો કેવી રીતે લખાશે? કેપિટલ લેટર્સમાં. ABCD આ રીતે, એટલે જસ્ટ લાઈક ધીસ, ABCD આ રીતે લખાશે. અને જો કેપ્સલોકનું સ્ટેટસ ઓફ હશે તો બધા જ અક્ષરો જે છે તે કેપ્સલોકનું સ્ટેટસ ઓફ હશે તો બધા જ અક્ષર રિટન ઇન સ્મોલ લેટર્સ, એટલે કે બધા જ અક્ષર જે છે તે ABCD આ સ્વરૂપે લખવામાં આવશે. તો આ કેપ્સલોકની વાત થઈ. મિત્રો આગળની જે કી છે એને શિફ્ટ કહેવામાં આવે છે. હવે કીબોર્ડ ઉપરથી તમારે વારંવાર લખવાનું હોય અને જો કેપિટલ અક્ષર લખવા માટે કેપ્સલોક ઓન કરવું હોય, કેપિટલ અક્ષર લખાઈ જાય પછી પાછું કેપ્સલોક ઓફ કરવું હોય અથવા કેપ્સલોક ઓફ કરવું પડે. એવું જરૂર નથી કે બધા જ અક્ષરો કેપિટલ લેટર્સમાં લખવાના હોય અથવા સ્મોલ લેટર્સમાં લખવાના હોય. અને એટલા માટે કેપ્સલોક ઓન રાખીને પણ, બરોબર ધ્યાન આપજો, કેપ્સલોક ઓન રાખીને પણ જો તમારે કોઈ અક્ષર સ્મોલ લેટરમાં લખવો હોય, તો શિફ્ટ કી નો ઉપયોગ થશે. શિફ્ટ કીનો તમે ઉપયોગ કરી શકશો. સેમ વે એનાથી ઉલટું, એનાથી વાઇસ વર્સા, કેપ્સલોક
ઓફ રાખીને જો કેપિટલ લેટર્સમાં લખવું હોય તો પણ શિફ્ટ કીનો ઉપયોગ થશે. હવે બીજું બરોબર ધ્યાન રાખજો, અમુક કીબોર્ડની જે કીઝ છે એના ઉપર અક્ષર બે રીતે લખેલા હોય છે, એટલે કે દાખલા તરીકે લેસ ધેન અને સાથે સાથે નીચે લખેલો હોય કોમા. બરોબર ધ્યાન રાખજો. કેપ્સલોક હવે આ જે કીઝ ઉપર બે અક્ષરો લખેલા હોય, જે કીઝ ઉપર બે અક્ષરો લખેલા હોય એમાં નીચેની બાજુના અક્ષરને, સોરી ભૂલ થઈ મારી, ઉપરની બાજુના અક્ષરને જો તમારે ઉપયોગમાં લેવો હોય તો શિફ્ટ કીના ઉપયોગ દ્વારા તમે ઉપયોગમાં લઈ શકશો. ઉપરની બાજુનું એટલે કે દાખલા તરીકે સામાન્ય સંજોગોની અંદર મારે કોમા લખવો હોય તો હું સિમ્પલ કોમા કી પ્રેસ કરીશ તો લખાઈ જશે, અને જો મારે લેસ ધેન નો ઉપયોગ કરવો હોય તો શિફ્ટ કી પ્રેસ કરી અને મારે એ જ કી ફરીથી પ્રેસ કરવી પડશે. એટલે કે બે કીઝ આપેલી હોય એ સંજોગોમાં જો ઉપરનો અક્ષર ઉપયોગમાં લેવો હોય તો તમારે શિફ્ટ કીનો ઉપયોગ કરવો પડશે. સરસ. એ રીતે મિત્રો બીજી એક કી છે કંટ્રોલ કી. હવે જુઓ, અમુક કીઝ તમને બે આપેલી છે, બે કીઝ આપેલી, એક ઓલ્ટર કી આપેલી છે, બે આપેલી છે, બે બાજુ બે આપેલી છે. કીબોર્ડ જે છે ને તમારું એમાં બંને બાજુ બે કીબોર્ડ આપેલી છે. કારણ શું? એ રીતે કંટ્રોલ કી પણ બે આપેલી છે, કંટ્રોલ કી પણ બે આપેલી છે. કારણ કે જે માણસ કામ કરે છે કીબોર્ડ ઉપર એ લેફ્ટી છે કે રાઇટી એ ખબર નથી, અને એટલા માટે વારંવાર કીબોર્ડ ઉપર કંટ્રોલ કીનો ઉપયોગ અને ઓલ્ટર કીનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં થતો હોવાથી બે કી આપેલી છે કે જેના દ્વારા યુઝર લેફ્ટી હોય તો પણ સરળતાથી કામ કરી શકે અને યુઝર રાઇટી હોય તો પણ સરળતાથી કામ કરી શકે. એટલા માટે ડ્યુઅલ કીઝ એ બધી મૂકેલી છે. કંટ્રોલ કીઝ જે છે એ સામાન્ય રીતે જુદા જુદા સોફ્ટવેરમાં જુદો જુદો એનો ઉપયોગ થાય છે. ઓપરેટિંગ સિસ્ટમના સંદર્ભમાં પણ જુદી રીતે ઉપયોગ થશે, એનો એપ્લિકેશન સોફ્ટવેરના સંદર્ભમાં પણ જુદી રીતે ઉપયોગ થશે. ઉદાહરણ તરીકે જો વાત કરું તો જો ઓપરેટિંગ સિસ્ટમની વાત કરું તો તમારે જો તમારા કોમ્પ્યુટરની અંદર સ્ટાર્ટ મેનુ ખોલવું હોય તો કંટ્રોલ અને એસ્કેપ કી ઓપન કે પ્રેસ કરો તો એ એસ્કેપ મેનુ, એટલે કંટ્રોલ કી હંમેશા સામાન્ય રીતે કોઈના કોમ્બિનેશનમાં વપરાશે. એ રીતે ઓલ્ટર કી પણ કોઈના કોમ્બિનેશનમાં વપરાશે. એકલી ઓલ્ટર કીથી કંઈ કામ થશે નહીં, અથવા એકલી કંટ્રોલ કીથી પણ કામ થશે નહીં. ઓકે. એ રીતે મિત્રો અહીંયા જે એક બીજી જે કી આપેલી છે અને એને કહેવામાં આવે છે વિન્ડોઝ કી અથવા તો સ્ટાર્ટઅપ કી. જેવી રીતે મેં તમને અહીંયા આગળ કંટ્રોલ એસ્કેપ બતાવ્યું, એવી રીતે વિન્ડોઝનો મેનુની જે કી છે એ પણ તમને કીબોર્ડ ઉપર આપેલી છે. અને એ રીતે કોઈ ઓબ્જેક્ટની પ્રોપર્ટી ઓપન કરવા માટે, સપોઝ કે આ ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટની પ્રોપર્ટી મારે ઓપન કરવી હોય તો એના માટે ઓબ્જેક્ટની પ્રોપર્ટી કી અહીંયા આગળ આપેલી છે. એ રીતે ઓબ્જેક્ટની પ્રોપર્ટી કી આપેલી છે. અચ્છા, એક બીજું પણ તમને અહીંયા કહી દઉં કે જ્યારે કીબોર્ડ ઉપર, જ્યારે તમે લેપટોપ ઉપર કેમ કીબોર્ડ વાપરતા હો તો એ વખતે અમુક વખતે સાઉન્ડ કંટ્રોલ કીઝ પણ આપેલી હશે. તમારા સાઉન્ડને કંટ્રોલ કરવા માટેની કીઝ પણ તમને જેને કહેવાય કે તમારા કીબોર્ડ ઉપર જ આપેલી હશે, પણ એનો ઉપયોગ તમારે ફંક્શન કી સાથે ઉપયોગ કરવો પડશે. એક ફંક્શન કી લખેલી હશે, એ ફંક્શનના કલર, એ ફંક્શન કીનો જે કલર હશે અથવા તો ફંક્શન કી જે કલરથી FN લખેલું હશે એની સાથે એવા જ કલરથી જે બધી કીઝ ઉપયોગમાં લઈ શકાતી હશે એ બધી કીઝ ત્યાં આગળ તમને લખીને આપેલી હશે. તો આ બધી કીઝનો ઉપયોગ દ્વારા તમે યુઝર જે છે તે જેને કહેવાય કે કંટ્રોલ કી અને ફંક્શન કીઝનો ઉપયોગ કરી શકે છે. મિત્રો, કીબોર્ડ ઉપર શા માટે બે ન્યુમેરિક કીઝ આપેલી છે એ પણ બરોબર સમજવાની જરૂર છે. ન્યુમેરિક કીપેડ ઉપર શા માટે બે જુદી જુદી કીઝ આપેલી છે? ન્યુમેરિક કીપેડ ઉપર કીઝ ન્યુમેરિક કી અલગ આપવાનો મતલબ એવો છે કે જ્યારે ફક્ત તમારે આંકડાઓ જ લખવાના હોય, ડેટા જે ઇનપુટ કરવાનો છે તે જો તમારે ડિજિટલ એટલે કે આંકડા સ્વરૂપ, ડિજિટ સ્વરૂપનો ડેટા ઇનપુટ કરવો હોય તો એના માટે સ્પેશિયલી જો તમે કીબોર્ડ ઉપર આ બાજુ પર કી ના આપેલી હોય, બાજુ પર જો કી ના આપેલી હોય તો તમે ઉપરથી તમારે ઇનપુટ કરવા માટે ત્યાં આગળ કી બધી લાઇનસર આપેલી છે, 1 2 3 4 5 6 એમ તમને લખવામાં તકલીફ પડે. એટલા માટે અહીંયા આગળ તમને ડિજિટલ કીપેડ જે છે તે જુદું કરીને આપેલું છે. ડિજિટલ કીપેડ જે જુદું કરીને આપેલું છે. મિત્રો, બીજી એક વાત સમજવાની એ છે કે કીબોર્ડ ઉપર કામ કરતી વખતે તમારે સામાન્ય રીતે
સ્પેસ બાર, કંટ્રોલ, ઓલ્ટર આ બધી જ કીઝ માટે તમારે અંગૂઠાનો ઉપયોગ કરવાનો છે અને જે તમારા અક્ષરો જે દબાવવાના છે એના માટે એ દાખલા તરીકે કીબોર્ડ ઉપર એક લાઈન આપેલી છે ASDFG એટલે એની એ જ કીનો તર્જનીનો ઉપયોગ ફરીથી કરવાનો. આને અનામિકા કહેવાય, અરે સોરી, આને કનિષ્ઠિકા કહેવાય, આને અનામિકા કહેવાય, આને મધ્યમા કહેવાય અને આને તર્જની કહેવાય. તો કનિષ્ઠિકાથી A, અનામિકાથી S, મધ્યમાંથી D, તર્જનીથી F અને ફરી પાછો G. એ રીતે આ બાજુથી શરૂ કરીએ. સેમિકોલન LKJH. આ રીતે તમારે કીબોર્ડ ઉપર વાપરવાના છે. અને કીબોર્ડ જે છે એની હથેળીઓ જે છે અને જો તમે કીબોર્ડની નીચે ટકાવશો તો તમને એ કીબોર્ડ વાપરવામાં કોઈ જ તકલીફ પડશે નહીં. એટલે આ બધી જ કીબોર્ડ ઉપર રહેલી બધી કીની મેં તમને અહીંયા આગળ સમજણ આપી. કેટલી કીઝ આવેલી છે, ટોગલ કીઝ છે, આ બધી પણ મેં તમારી સાથે વાત કરી. કર્સર કોને કહેવાય? વોટ ઇઝ અ કર્સર? ઇન્સર્શન પોઈન્ટ, also known as a cursor in the symbol that screen that indicates where the next character you will appear. અચ્છા, કીબોર્ડ કેટલા પ્રકારના હોય? તો કીબોર્ડ બે પ્રકારના હોય. કીબોર્ડ જે કોમ્પ્યુટર સાથે જોડવામાં આવે એ જે પોર્ટ ઉપર જોડવામાં આવે એ બે પ્રકારના પોર્ટ હોય. એક વાયર્ડ પોર્ટ હોય અને વાયરલેસ પોર્ટ હોય. એમાં કીબોર્ડ જે છે એ યુએસબી પોર્ટ સાથે જોડવામાં આવે એટલે કે કીબોર્ડ આવું હશે. કીબોર્ડનો જે પોર્ટ છે ને પાછળનો જે પોર્ટ જ્યાં કીબોર્ડ જોડાય તે આ યુએસબી પોર્ટ કહેવાય. આવું કીબોર્ડ જો હોય તો એને યુએસબી કીબોર્ડ કહેવાય. અને PS2 કીબોર્ડ પણ હોઈ શકે. અહીંયા જો હું તમને બતાવવા પ્રયત્ન કરું તો આ જે પોર્ટ છે એ કીબોર્ડનો PS2 પોર્ટ વાળું કીબોર્ડ કહી શકાય. આ જે જાંબલી કલરનો પોર્ટ છે તે PS2 કીબોર્ડ વાળો પોર્ટ કહી શકાય. એટલે તો આ PS2 કીબોર્ડ અને યુએસબી કીબોર્ડ. એ રીતે બ્લૂટૂથ કીબોર્ડ પણ આવે અને અત્યારના સંજોગોમાં વાઈફાઈ કીબોર્ડ પણ આવે. બ્લૂટૂથ કીબોર્ડ અને આઈઆરડીએ પહેલા વાપરવામાં આવતી લેઝર બીમની ટેકનોલોજી હતી જે અત્યારે બહુ જ ઓછી થઈ ગઈ કારણ કે બહુ ટૂંકમાં એને કહેવાય કે સ્લો છે. એના કરતાં બ્લૂટૂથ વધારે ફાસ્ટ છે અને એના કરતાં વાઈફાઈ જેને કહેવાય તે વધારે ફાસ્ટ છે. એટલે અત્યારે બધા કીબોર્ડ જે છે મોટા ભાગના બ્લૂટૂથ અથવા વાઈફાઈ કીબોર્ડ માર્કેટની અંદર અવેલેબલ છે. આ જે કીબોર્ડ છે મિત્રો તમારી સામે જે જોઈ શકો છો તમે તે એર્ગોનોમિક કીબોર્ડ છે અને એના દ્વારા તમારા કાંડાઓ જેને બહુ જ ટાઈપ કરવાનું હોય, આખો દિવસ સવારે ઉઠીને કરતા જ હોય ટાઈપ કરતા જ હોય, એ ટાઈપ કરવા માટે તો એના અહીંયા જે કાંડા છે એને નુકસાન પહોંચવાની સંભાવના છે અને કાંડા વધારે સારી રીતે રહી શકે એટલા માટે કીબોર્ડ જે છે ને આમ સામાન્ય રીતે આમ ટાઈપ થતું હોય પણ કીબોર્ડ આ રીતે આપી દીધું એટલે વાંકું કરી દીધું હોય. બે બાજુથી કીબોર્ડના વચ્ચેની સ્પેસને વધારી દીધી હોય. તો આ જે કીબોર્ડ છે એને એર્ગોનોમિક કીબોર્ડ કહેવાય અને આ એર્ગોનોમિક કીબોર્ડ તમારા હાથને અથવા તો તમારા કાંડાને નુકસાન થતું અટકાવી શકે છે ને તમારી સ્પીડ ફાસ્ટ થઈ શકે. આમ તમે આ ટાઈપ કરો એના કરતાં જો આમ ટાઈપ કરો તો વધારે કમ્ફર્ટેબલ તમારું કામ થઈ શકે. પણ અમુક વખતે છે ને મહાપુરુષો બધા જે છે, હા મહાપુરુષો આમ તો કીબોર્ડ ઉપર 10 આંગળીઓ તમારી ફરવી જોઈએ પણ અમુક મહાપુરુષોના જે એવા હોય કે જે એક હાથ દહેજમાં મૂકીને કામ કરતા હોય તો એક જ હાથે કીબોર્ડ પાછા વાપરતા હોય, બીજા હાથે વાપરતા હોય. એટલે આ બધી જે છે એ ખોટી ટેવો છે. કીબોર્ડ વાપરવાની ખોટી ટેવો છે. એ રીતે તમે તમારા લેપટોપની અંદર જે કીબોર્ડ અને તમારા પીસીની અંદર જે કીબોર્ડ વાપરો છો એના કરતાં તમારા ટચ સ્ક્રીનની અંદર કીબોર્ડ આખું જે છે તે અલગ હોય છે. પહેલા ફોન આવતા હતા ટચ કીપેડ વાળા ફોન આવતા હતા એ તમારે દબાવવા પડે. પછી ટચ સ્ક્રીન વાળા ફોન્સ આવ્યા કે જેની અંદર સ્ક્રીનની અંદર તમારું કીબોર્ડ હોય પણ એની અંદર સ્પેસ ઓછી હોય અને એને લખવા માટે આ બધી કીઝ તો અંદર હોય જ પણ તમારે એને ફંક્શન કીઝ ના હોય, એની અંદર ફંક્શન કીઝ હોય નહીં તો તમારે એની અંદર લખવાની તકલીફ પડે. મિત્રો અહીંયા હું તમારી સાથે કીબોર્ડની જે ટેકનોલોજી છે એની પણ વાત કરીશ. કીબોર્ડ જે છે તે મૂળભૂત રીતે ASCII ટેકનોલોજી ઉપર કામ કરે છે.
એની પણ હું તમારી સાથે વાત કરી લઉં. કીબોર્ડ જે છે, આ બધા જે અક્ષરો લખાય છે, કેટલા અક્ષરો, આ બધા જે કીબોર્ડ ઉપરથી જે તમે અક્ષરો કોમ્પ્યુટરમાં લખી શકો છો એ 255 કેરેક્ટર, 256 કેરેક્ટર્સ છે. 256 કેરેક્ટર્સ જે છે તે પ્રિન્ટેબલ કેરેક્ટર્સ છે. પ્રિન્ટેબલ કેરેક્ટર્સ છે. અને આ કીબોર્ડમાંથી 8 ડિજિટનો આસ્કી કોડ વાપરવામાં આવે છે. તમે જ્યારે કીબોર્ડમાંથી કોઈ કી પ્રેસ કરો છો ત્યારે સીપીયુને પાછળ રહેલા એન્કોડર દ્વારા 8 ડિજિટનો આસ્કી કોડ મોકલવામાં આવે છે અને આ જે આસ્કી કોડ છે એનું કન્વર્ઝન કરીને તમારી સામે કોઈ પણ આંકડો દર્શાવવામાં આવે છે. આસ્કી કોડ 8 ડિજિટનો છે, એને ASCII કહેવામાં આવે છે, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, આવું એનું નામ છે. આ જે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ છે એ આસ્કી કોડનું ફૂલ ફોર્મ છે. હું અત્યારે કીબોર્ડની સાથે એટલા માટે સમય થોડો મારો વધારે જાય છે કે કીબોર્ડ જે છે એ બહુ જ બેઝિક ઇનપુટ ડિવાઇસ છે. માઉસ કરતાં પણ કીબોર્ડ, હા તમે જોજો, બરોબર ધ્યાન આપજો, જો કોઈ વ્યક્તિને ફાસ્ટ કામ કરવું હોય, વધારેમાં વધારે ફાસ્ટ કામ કરવું હોય તો એ કીબોર્ડથી કરી શકશે, માઉસથી નહીં કરી શકે. ફટ 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 કામ થાય. એટલે કીબોર્ડના કમાન્ડ જેટલા તમને યાદ રહે, શોર્ટકટ જેટલા યાદ રહે, એટલું તમારું કામ ચપટીઓમાં થઈ જશે. તમારે માઉસ પાસે જેટલું ઓછું જવું પડે એટલું વધારે સારું. એટલે હું તો એમ માનું છું કે જે વ્યક્તિ માઉસનો ઓછામાં ઓછો ઉપયોગ કરે ને એ વધારે સારું કહેવાય, વધારે એફિશિયન્ટ કહેવાય, એનું કામ ઝડપથી થાય છે. માઉસ ના હોય તો પણ એક વખતના માટે ચલાવી લેવાય, એટલી એફિશિયન્સી દરેકની અંદર હોવી જોઈએ. આસ્કી કોડ જાય છે એટલે હું જે વાત કરતો હતો આસ્કી કોડની, દરેકે દરેક અહીંયાથી કીબોર્ડ ઉપરથી પ્રિન્ટ થઈ શકે એવા દરેકે દરેક કેરેક્ટરને આસ્કી કોડ આપી દેવામાં આવેલો છે. ઉદાહરણ તરીકે જો જોઈએ તો એ જે કેરેક્ટર છે એનો આસ્કી કોડ છે 65 અને સ્મોલ એ છે એનો આસ્કી કોડ છે 97. હવે બરોબર ધ્યાન આપજો મિત્રો, એટલા માટે હું કીબોર્ડ ઉપરથી એ દબાવતો નથી, હું કીબોર્ડ ઉપરથી ઓલ્ટર દબાઈ રાખું છું, ઓલ્ટરની કી પ્રેસ કરી રાખું છું, હોલ્ડ રાખું છું અને ન્યુમેરિક કીપેડ ઉપરથી 65 દબાવું છું અને હવે ઓલ્ટર કી જે છે એને છોડી દઉં છું તો ત્યાં આગળ શું લખાય છે? એ લખાય છે. કારણ ઓલ્ટર કર્યું, મેં શું કર્યું? ઓલ્ટર કર્યું, એન્કોડિંગ ડીકોડિંગને ઓલ્ટર કરી નાખ્યું અને એટલા માટે આસ્કી કી જે છે, અચ્છા એ રીતે 97 જો મારે લખવું હોય, 97 લખવું હોય તો ઓલ્ટર 97 છોડી દો, ઓલ્ટર કી છોડી દો, તરત એ લખાઈ જશે. એવી રીતે બી માટે 66 છે. બી માટે કયો કોડ છે? ફોર બી ઇટ ઇઝ 66, એઝ ઇટ ઇઝ સી માટે 67. આખું આસ્કીનું ટેબલ છે, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જનું ટેબલ છે. એન્ટર કી માટે 32 છે. સીઆર કેરેક્ટર જે છે, એન્ટર કી જે છે, એન્ટર કીનો કોડ જે છે એ કેટલો છે? 32 છે. એન્ટર કીનો 32 કોડ છે. તો આ રીતે દરેકે દરેક કીબોર્ડ ઉપરથી લખી શકાતા બધા જ અક્ષરો માટે આસ્કી અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જનો ઉપયોગ થાય છે. આસ્કી કેરેક્ટરનું કીબોર્ડ તમારે જોવું હશે તો બતાવીશ તમને હું, એટલે કે એનો કોઠો જે છે, આખો એનું ટેબલ જે છે એ હું તમને વાત કરીશ. પણ કહેવાનો મતલબ એ છે કે કીબોર્ડ જે છે એ આ રીતે કામ કરતું હોય છે. બીજું બહુ બેઝિક ડિવાઇસ આવે છે, બીજું જે ડિવાઇસ આવે છે, બહુ જ બેઝિક ડિવાઇસ આવે છે તે પોઇન્ટિંગ ડિવાઇસ છે. બીજું જે બેઝિક ડિવાઇસ છે તે પોઇન્ટિંગ ડિવાઇસ છે. એ જ રીતે મેં તમને કીધું એ પ્રમાણે પોઇન્ટિંગ ડિવાઇસ, જે રીતે કીબોર્ડ પણ વાઈફાઈ અને યુએસબી એટલે વાયર્ડ અને વાયરલેસ એમ બંને રીતે કામ કરે છે, એ રીતે માઉસ પણ, આ જે માઉસ છે એ પણ બે પ્રકારનું હોઈ શકે. માઉસ પણ બે પ્રકારનું હોઈ શકે, એક વાયર્ડ અને વાયરલેસ એમ બંને પ્રકારના માઉસ હોઈ શકે. યુએસબી ડિવાઇસ માઉસ હોય, એ રીતે PS2 ડિવાઇસ પણ માઉસ હોઈ શકે, એ રીતે વાઈફાઈ ઉપર ચાલતું માઉસ પણ હોઈ શકે, IRDA ઉપર ચાલતું માઉસ પણ હોઈ શકે, વાયરલેસ પણ. તો માઉસ શું કામ કરે છે? તો માઉસ જે છે એ મૂળભૂત રીતે તમારું પોઇન્ટિંગ ડિવાઇસ છે. એટલે સ્ક્રીન ઉપર
તમે આજે કર્સર જુઓ, આને કર્સર, ફરી પાછું આને કર્સર કહેવાય. આ કર્સર કોનું છે? માઉસનું કર્સર છે. આ જે કર્સર છે તે કોનું કર્સર છે? માઉસનું કર્સર છે. માઉસના કર્સર દ્વારા સ્ક્રીન ઉપર દેખાતા તમામ ઓબ્જેક્ટ્સને તમે પોઈન્ટ કરી શકો છો. યુ કેન પોઈન્ટ આઉટ ઓલ ધ ઓબ્જેક્ટ્સ ઓન ધ સ્ક્રીન. દરેકે દરેક ઓબ્જેક્ટ્સને તમે ત્યાં આગળ પેલું કરી શકો છો. અચ્છા, તો આજે ડિવાઇસ છે પોઇન્ટિંગ ડિવાઇસ છે. પોઇન્ટિંગ ડિવાઇસ ઇઝ એન ડિવાઇસ ધેટ allows a user to control a pointer on the screen, and pointer is a small symbol that is a screen whose location and shape changes as the user moves the pointing device. માઉસનું કર્સર હું જે પ્રમાણે ખસેડીશ તે પ્રમાણે તેનું કર્સર બદલાતું રહેશે. સપોઝ કે મારું માઉસનું પોઇન્ટર આ બોર્ડર ઉપર લાવું છું તો મારું માઉસનું પોઇન્ટર આ રીતે બદલાઈ જશે. એ રીતે અહીંયા બોર્ડર ઉપર લાવું છું આ રીતે બદલાઈ જશે. અહીંયા લાવું છું તો એ રીતે નીચે. અચ્છા, આ જે નીચે માઉસ મારું ક્યાં આગળ છે અને એ ઓબ્જેક્ટ દ્વારા શું કામ થશે એને ટૂલ ટીપ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? ટૂલ ટીપ કહેવામાં આવે. અહીંયા કંટ્રોલ V એનો શોર્ટકટ બતાવવામાં આવે છે અને શું લખ્યું છે? પેસ્ટ થશે એમ બતાવ્યું છે, તો એને ટૂલ ટીપ કહેવામાં આવે. અચ્છા, તો આ માઉસનો ફાયદો છે, તમારા ઓબ્જેક્ટ સુધી તમે પોઈન્ટ આઉટ કરી શકો છો. માઉસ ઉપર તમે જોશો કોઈ પણ એ વાયર્ડ માઉસ હોય કે વાયરલેસ માઉસ હોય એના ઉપર આ રીતે અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે માઉસનો આકાર છે અને તમારા થંબની પોઝિશન અહીંયા રહેવી જોઈએ, તમારો અંગૂઠો અહીંયા રહેવો જોઈએ, બાકીની આંગળીઓ અહીંયા રહેવી જોઈએ અને જે રીતે કીધું તે પ્રમાણે તર્જની લેફ્ટ, રાઈટ એટલે કે અનામિકા અને મધ્યમાં વચ્ચે પોઈન્ટર ઉપર રહેવી જોઈએ. પોઈન્ટર ઉપર રહેવી જોઈએ. અને બરોબર ધ્યાન આપજો, તમારી જે હથેળીનો આ જે ભાગ છે એ હથેળીના ભાગને તમારે જરા જમીન ઉપર ટેકવીને એટલે બરોબર ધ્યાન આપજો મિત્રો. માઉસ દાખલા તરીકે મેં આમ પકડ્યું છે તો માઉસ સાથે આખું આમાં આખું ફેરવવાનું નથી. માઉસ જે છે તે હથેળી ટેકવ્યા પછી આ રીતે જ માઉસ ફરવું જોઈએ, આખો હાથ ફરવો જોઈએ નહીં અને એ રીતે તમે સ્ક્રીનના કોઈ પણ ખૂણા સુધી પહોંચી શકો છો. તો કેટલાક કમાન્ડ જેવી રીતે કીબોર્ડ દ્વારા ઘણા બધા કમાન્ડ આપી શકાય, તો માઉસ દ્વારા કેટલા કમાન્ડ આપી શકાય? તો માઉસ જે છે એના દ્વારા તમે આટલા ઓપરેશન્સ કરી શકો છો. એક તો માઉસ દ્વારા પહેલું ઓપરેશન કયું? પોઈન્ટ કરી શકાય. માઉસ દ્વારા કોઈ પણ ઓબ્જેક્ટને પોઈન્ટ કરી શકાય. આ તમારું માઉસ છે તેના દ્વારા કોઈ પણ ઓબ્જેક્ટને પોઈન્ટ કરી શકો. એ રીતે તમે ક્લિક કરી શકો. એ રીતે તમે રાઈટ, જો ક્લિક અને એન્ટર, બરોબર ધ્યાન આપજો. ક્લિક એટલે કોઈ પણ ઓબ્જેક્ટને પકડવો અથવા તો એને સિલેક્ટ કરવો, એને ક્લિક કહેવામાં આવે. અને જે રાઈટ ક્લિક જે છે માઉસ દ્વારા જો કરવામાં આવે તો એ ઓબ્જેક્ટની પ્રોપર્ટી વિન્ડો ઓપન થાય અથવા પ્રોપર્ટી મેનુ ઓપન થાય. ડબલ ક્લિક ઇક્વલ ટુ એન્ટર. ડબલ ક્લિક ઇક્વલ ટુ એન્ટર. કીબોર્ડ ઉપરથી જે તમે એન્ટર કી પ્રેસ કરો છો એ માઉસ ઉપર જે લેફ્ટ ક્લિક છે એને 2 વખત ઝડપથી પ્રેસ કરવામાં આવે તો એને એન્ટર તમે એમ કર્યું કહેવાય, ડબલ ક્લિક કર્યું એમ કહેવાય. ટ્રિપલ ક્લિક એટલે કે ટ્રિપલ ક્લિક કરો તો ટેક્સ્ટ ઓબ્જેક્ટ સિલેક્ટ થાય છે. જો વર્ડની વાત કરીએ એટલે કે એપ્લિકેશનની વાત કરીએ તો ટ્રિપલ ક્લિક કરવાથી સામાન્ય રીતે ઓપરેટિંગ સિસ્ટમની અંદર ટ્રિપલ ક્લિક કરવાથી કંઈ નહીં થાય. એ રીતે બીજા કોઈ એપ્લિકેશન સોફ્ટવેરમાં જુદી જુદી કામ થશે ક્લિક. અચ્છા, આ ડ્રેગ કર્યું. આ ડ્રેગ એટલે શું? જો કોઈ પણ ઓબ્જેક્ટ, સપોઝ કે આ જે ઓબ્જેક્ટ છે એનું અહીંયાથી પકડું છું અને એને ખેંચીને લઈ ગયો તો એને મેં શું કર્યું કહેવાય? એ ઓબ્જેક્ટને ડ્રેગ કર્યો એમ કહેવાય. ડ્રેગ એટલે ઢસડ્યો. ડ્રેગનું ગુજરાતીમાં અર્થ થાય ઢસડ્યો. એ રીતે રાઈટ ડ્રેગિંગ પણ થઈ શકે. રાઈટ ક્લિક કરીને એને ઢસડવાનું. અને એ રીતે આ જે ઉપર જે માઉસનું જે વ્હીલ છે એને તમે રોટેટ ઉપરની બાજુએ ફેરવી શકો, નીચેની બાજુએ પણ ફેરવી શકો, તો એને રોટેટિંગ વ્હીલ કહેવામાં આવે છે. ફ્રી સ્પિન વ્હીલ એટલે અમુક માઉસ એવા આવે કે જે અહીંયા તમારું જે સ્ક્રોલ બાર છે એને ઝડપથી ઉપર નીચે લઈ જવા માટે એનો ઉપયોગ થઈ શકે. તો એ ફ્રી સ્પિન વ્હીલ છે. પ્રેસ વ્હીલ, દબાવીને તમે તમારા માઉસને ફેરવી શકો. ટિલ્ટ વ્હીલ અને પ્રેસ થંબ બટન. અમુક માઉસની અંદર એવી પણ ફેસિલિટી આપે કે જ્યાં આ થંબની જ્યાં મૂકવાની આંગળી છે ત્યાં બટન આપેલું હોય. એમને દબાવો તો કંઈ ના થાય, અહીંયા બટન નથી, પણ અમુક વખતે અહીંયા પણ બટન આપેલું હોય. એ તો પ્રેસ થંબ બટન એને એમ કહેવામાં
આવે છે. તો આટલી ક્રિયા માઉસ દ્વારા થઈ શકે. અધર પોઇન્ટિંગ ડિવાઇસ કયા કયા હોઈ શકે? તો અધર પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે તમે જુઓ, તમારું જે લેપટોપ છે, તો એ લેપટોપની અંદર ટચ પેડ આપવામાં આવે છે. માઉસની જગ્યાએ લેપટોપની અંદર શું આપવામાં આવે છે? ટચ પેડ આપવામાં આવે છે. એ ટચ પેડ પણ આ જ રીતે કામ કરે છે. પણ એને બગડી જવાની સંભાવના થોડી વધારે છે, એની સ્પીડ ઓછી હોય થોડી. ટચ પેડ જે છે એ આ રીતે કામ કરે છે. સમજાવીશ તમને ટચ, જ્યારે આપણે ટચ સ્ક્રીનનો કન્સેપ્ટ લઈશું ત્યારે એ પણ તમને સમજાવીશ કે ટચ પેડ કેવી રીતે કામ કરે છે. એવી રીતે અહીંયા એક બોલ આપેલો હોય, ટ્રેક બોલ કહેવામાં આવે. એ ટ્રેક બોલ તમે જે ગોળ ગોળ ફેરવો તેમ તેમ તમારું માઉસ ને બધું જે છે, પહેલાના જે માઉસ હતા એ આવા બોલ ઉપર કામ કરતા હતા. નીચે એની અત્યારે હાલ જે માઉસ છે એની અંદર આ એક સેન્સર છે, એલઈડી સેન્સર છે. આ એલઈડી સેન્સર દ્વારા આ ફેંકવામાં આવેલો પ્રકાશ રિફ્લેક્ટ થાય છે. જો અત્યારે મારું માઉસ છે ને એ અત્યારે નહીં હલે. કેમ નહીં હલે? કારણ કે જે એલઈડી દ્વારા ફેંકવામાં આવેલો પ્રકાશ છે તે રિફ્લેક્ટ થતો નથી. પણ જેવું માઉસને એની પોઝિશનમાં મૂકીશ કે તરત જ એનો પ્રકાશ જે ફેંકેલો છે તે રિફ્લેક્ટ થશે અને એના આધારે તમારું કર્સર જે છે તે કઈ જગ્યાએ તમે મૂવ કરો છો એના આધારે કર્સર જે છે તે મૂવ થશે. એટલે આમાં આ જે બધા માઉસ છે, સેન્સર માઉસ છે અથવા એલઈડી માઉસ છે. જ્યારે પહેલા જે આવતા હતા ટ્રેક બોલના વાળા માઉસ આવતા હતા, જ્યાં અત્યારે એલઈડી લગાવેલી છે ને ત્યાં આખો બોલ હોય, દડો હોય, અને એ દડો તમે ફેરવો એટલે તમારું માઉસ જે છે, કર્સર જે છે તે મૂવ થાય. તો આવી રીતે જુદા જુદા ટ્રેક બોલ વાળા માઉસ કહેવાય અને ટચ પેડ કહેવાય. પોઇન્ટિંગ સ્ટિક કહેવામાં આવે. અમુક વખતે પહેલા જૂના જમાનામાં જે નોકિયાનો 6600 ફોન આવતા હતા અથવા તો 7200 ફોન આવતો હતો, એના ઉપર એક આખી સ્વિચ આપેલી હોય. એ સ્વિચને તમે આમ હલાવો એટલે આખું માઉસનું પોઇન્ટર જે છે તે મૂવ થાય. તો એ માઉસના પોઇન્ટરની વાત થઈ. આ જે વાત છે મિત્રો, એ ટચ સ્ક્રીન અને ટચ સેન્સિટિવ પેડ્સની વાત છે. ટચ સ્ક્રીન કેવી રીતે કામ કરે છે એને સમજવા માટે જરા પ્રયત્ન કરીએ. એવી સ્ક્રીન કે જેના ઉપર તમે તમારો સ્પર્શ કરીને, બધા પાસે અત્યારે તો મોબાઈલ છે, દરેક વ્યક્તિ પાસે ટચ સ્ક્રીન વાળા મોબાઈલ છે. તો ટચ સ્ક્રીન વાળા મોબાઈલ હોય તો તમે એની અંદર શું કરો? સપોઝ કે આ ટચ સ્ક્રીન વાળો મોબાઈલ છે, તો તમે શું કર્યું? તો તમે અહીંયા અડ્યા, અહીંયા ટચ એટલે અડ્યા, સ્પર્શ કર્યો. અને સ્પર્શ કર્યો એટલે શું થયું? આમ જોવા જઈએ તો આમ તમને આમ લાગે નહીં, આમ સ્ક્રીન પર ટચ કર્યો, સ્પર્શ કર્યો એટલે તમે આ સ્ક્રીનને પ્રેસ કરી એમ કહેવાય. હવે બરોબર સમજો, કોઈ પણ સ્ક્રીનમાં જ્યારે તમે ટચ કરો છો, ખરેખર જે છે ને એ ટચ પેડ જે છે એની અંદર આખી લાઇટિંગની સિરીઝ આપેલી હોય છે, અહીંયાથી અને અહીંયા. એટલે આ લાઇટિંગની સિરીઝ આમ પડતી હોય લાઇટ્સ, અને આ લાઇટિંગ આ રીતે પડતી હોય. અને જ્યાં તમે ટચ કરો છો ત્યાં આગળ એ લાઇટ ડાબી બાજુ અને જમણી બાજુથી આવતી લાઇટને રોધે છે, અવરોધે છે. અને તમે ત્યાં આગળ જે ઓબ્જેક્ટ હોય એ ઓબ્જેક્ટને તમે પ્રેસ કરો છો એવું કહેવાય, અથવા એ ઓબ્જેક્ટને તમે, એ લાઇટને તમે અવરોધો છો એમ કહેવામાં આવશે. હું અહીંયા તમને એની ફિગર દ્વારા જરા સમજાવવા પ્રયત્ન કરું. સૌથી પહેલા તો કોઈ પણ ટચ સ્ક્રીન છે, જે ટચ સ્ક્રીન છે એને સમજવા પ્રયત્ન કરો. ટચ સ્ક્રીનની અંદર અહીંયા આગળ સ્પેસર ડોટ્સ આપેલા હોય છે અને આઈટીઓ કંડક્ટિવ કોટિંગ હોય છે. જ્યારે તમે કોઈ પણ ટચ સ્ક્રીન ઉપર અને એના ઉપર એ જે ડોટ્સ છે હોય એના ઉપર પીઈટીની ફિલ્મ લગાવેલી હોય અને એના ઉપર તમે સ્પર્શ કરો એટલે એ એટલે આમ સ્પર્શ કરો એટલે થોડીક દબાય, પણ દબાય આ રીતે એને દબાવવામાં આવે. અને એના કારણે જે લાઇટ એક છેડાથી બીજા સુધી રિફ્લેક્ટ થાય છે તે લાઇટ અવરોધાય, અને એટલા માટે એમ ત્યાં ખબર પડે કે ત્યાં કોઈએ સ્પર્શ એમ કે કર્યો છે, ત્યાં કોઈએ સ્પર્શ કર્યો છે. તો હ્યુમન બોડી કેવી રીતે કામ થાય છે? The human body is an electric conductor. So when you touch the screen with the finger, a slight amount of current is drawn, creating a voltage drop. The current respectively drifts the touch electrons on the four corners. Theoretically, the amount of current
that drifts through the 4 electrodes should be prepositional and to the distance from the touch point to the 4 corners. The controller precisely calculates the proportion of the current passes through the 4 electrodes and the figures out of x and y coordinates of the touch point. તમે મિત્રો તમારું હ્યુમન બોડી જે છે એ એક પ્રકારનું ઇલેક્ટ્રિક કંડક્ટર છે. એની અંદરથી કરંટ તરત જ પસાર થઈ જાય છે. બરોબર છે, તરત જ કરંટ પસાર થઈ જાય છે. આ કરંટનો બહુ મોટો નિયમ છે. તમારું હ્યુમન બોડી જે છે ને એકદમ કરંટ સેન્સિટિવ છે. સો વેન યુ ટચ ધ સ્ક્રીન, જ્યારે તમે તમારા હાથ દ્વારા, તમારી આંગળી દ્વારા સ્ક્રીનને સ્પર્શ કરો છો એ વખતે થોડોક સ્લાઇટ એમાઉન્ટ ઓફ, અહીંયા કે 2 ફેઝ ને 3 ફેઝ લાઈનો ના આવતી હોય, થોડી એકદમ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરંટ જે છે એને ડ્રોન કરવામાં આવે છે, એને એડેપ્ટ કરવામાં આવે છે, ક્રિએટિંગ અ વોલ્ટેજ ડ્રોપ. તમે અડ્યા એટલે જે વોલ્ટેજ હતો તે ડ્રોપ થયો. કેમ ડ્રોપ થયો? કારણ કે વોલ્ટેજ ઓછામાં ઓછી જ્યાંથી અવરોધ થતો હોય ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરે. એટલે તમારું હાથ જે છે અથવા તમારું જે ફિંગર છે એ ઓછામાં ઓછા, અને એટલા માટે તમે જોજો જ્યારે તમે ન ખડાડશો ને ટચ સ્ક્રીન ઉપર ત્યારે કામ નહીં થાય, બરોબર, પણ તમે આંગળી અડાડશો તો વધારે સારી રીતે કામ કરશે. બરોબર છે. તો એ જે કરંટ જે છે એ જ્યાં ડ્રોપ થયો, તે ડ્રોપ થયેલા કરંટને ચારે બાજુના કોઓર્ડિનેટ્સથી એને ગણતરી કરવામાં આવે છે કઈ જગ્યાએ કરંટ ડ્રોપ થયો છે. થિયરેટિકલી the amount of current that drifts through the 4 electrodes should be prepositional, એટલે કે એને પ્રમાણસર એ કરંટ જે ડ્રોપ થયો છે ત્યાં એને જેને કહેવાય કે ત્યાં એને શોધી કાઢવામાં આવે છે, પોઈન્ટને શોધી કાઢવામાં આવે છે, અને controller precisely calculates the proposition of the current passes through the 4 electrodes and figure out the xy coordinates. એટલે કંટ્રોલર જે છે એ ગણતરી કરે છે પ્રમાણસર રીતે શેની? કરંટ પાસિસ થ્રુ 4 ઇલેક્ટ્રોડ્સ, અને એના આધારે 4 કોઓર્ડિનેટ્સને શોધી કાઢે છે, XY કોઓર્ડિનેટ્સને, અને ત્યાં આગળ તમે સ્ક્રીન ઉપર ટચ કર્યો છે એવું એને સમજણ પડે છે. તો આ જે છે એ મૂળભૂત રીતે ટચ સ્ક્રીન કેવી રીતે કામ કરે છે એની આ મૂળભૂત થિયરી છે. કેવી રીતે કામ કરે? થિયરી એની પેલી વાત છે. તો આ રીતે ટચ સ્ક્રીન કન્સેપ્ટ કામ કરે છે. અને તમે ટચ સ્ક્રીન ઘણી જગ્યાએ, તમે એટીએમમાં જાઓ તો એની સ્ક્રીન પણ, મોનિટર પણ ટચ સ્ક્રીન હોય, તમે તમારા લેપટોપના પણ ટચ સ્ક્રીન હોય, તમારા મોબાઈલના તો ટચ સ્ક્રીન હોય જ છે. એ તો તમે બધા બહુ સારી રીતે સમજી શકો છો. તો અહીંયા આગળ એપલના આઈપોડ આવતા હતા પહેલા, એ પણ ટચ સ્ક્રીન વાળા હતા. તમારા ટીવી પણ ટચ સ્ક્રીન વાળા હોઈ શકે. તો ટચ સ્ક્રીન જે છે એ આ રીતે કામ કરે છે. મૂળભૂત રીતે ટચ સ્ક્રીનની અંદર અને માઉસથી કામ કરવામાં કોઈ ફરક નથી, પણ જ્યારે તમે માઉસથી ક્લિક કરો છો તો માઉસ ઇન્ટરનલી ક્લિક કરે છે, જ્યારે ટચ સ્ક્રીન કરો છો ત્યારે પેલા કોઓર્ડિનેટ્સને શોધીને તમને ત્યાં ક્લિક કરી આપવામાં આવે છે. એ જ રીતે મિત્રો આજે બીજું એક સાધન છે જેને પેન ઇનપુટ કહેવામાં આવે છે, એને લાઇટ પેન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા બધા એવા સેમસંગના અથવા ઘણા બધા મોબાઈલ્સ આવે છે કે જેની અંદર ક્લિક કરવા માટે અથવા તો જેની અંદર રાઇટ કરવા માટે તમારે એક નાનકડા સાધનનો પેનનો ઉપયોગ કરવો પડે. તો આ જે છે તે સ્ટાઇલસ કહેવામાં આવે, અથવા તો આખા ડિજિટલ એની નીબથી લખી શકાય. તમે જ્યારે કોઈ ચિત્રકાર ચિત્ર દોરતો હોય તો એ જે ચિત્રકાર જે ચિત્ર કેનવાસ ઉપર દોરે છે એવું ને એવું જ ચિત્ર જો તમારે ડાયરેક્ટ સ્ક્રીનમાં દોરાવવું હોય તો એના માટે તમારે આ લાઇટ પેનનો તમે ઉપયોગ કરી શકો છો. એના માટે તમે લાઇટ પેનનો ઉપયોગ કરી શકો છો. મૂળભૂત રીતે આ જે લાઇટ પેન છે એ આ રીતે આ દેખાય છે, અને આ જે લાઇટ પેન છે એનો જે છેલ્લો જે નીચેનો ભાગ છે એટલે અહીંયા આગળ
ટચ સ્ક્રીન ડિવાઇસ અને માઉસ એ બંનેનો એક સાથે ઉપયોગ કરીને તમને લાઇટ પેન કામ કરવા માટે અથવા લાઇટ પેન જે છે તે કામ કરે છે. એટલે જ્યાં આગળ લાઇટ પેન દ્વારા દબાણ આપવામાં આવે અથવા લાઇટ પેન દ્વારા દોરવામાં આવે ત્યાં આગળ ફરી પાછું પેલું જે સેન્સર જે છે તે સેન્સ થાય છે અને એક્સ વાય કોઓર્ડિનેટને શોધી કાઢે છે કઈ જગ્યાએ સેન્સર થયું અને એ પ્રમાણે ત્યાં આગળ ડોટ્સ જે છે તે ભરાતા જાય છે. જ્યારે પ્રકાશ ઇલેક્ટ્રોન બંદૂક જે તે સ્થળે તાજુ કરે છે ત્યારે એટલે એને જો અંગ્રેજીમાં વાંચવું હોય તો લાઇટ પેન ઇઝ અ fairly simple implement. અહીંયા ગુજરાતીમાં પણ લખેલું છે. Just like a light gun, a light pen works by sensing a sudden small changes in brightness of the point on the screen when the electron gun refreshes that spot by nothing exactly where the scanning has reaches the moment and the XY position of the pen can be resolved. અને આ રીતે એટલે મેં તમને પહેલા ટચ સ્ક્રીનની જે વાત કરી એ ટચ સ્ક્રીન જે તમારી આંગળીથી થાય છે એ ટચ સ્ક્રીન લાઇટ પેનથી થાય છે એને અને એટલા માટે એને લાઇટ પેન એમ કહેવામાં આવે છે. તો આ જે છે તે તમારો ફ્રી હેન્ડ ડેટાને તમારા કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટેનો પ્રયત્ન જેને કહેવાય કે લાઇટ પેનથી કરી શકાય, લાઇટ પેન દ્વારા થઈ શકે છે. એટલે જ્યાં આગળ ગ્રાફિક્સનું ખૂબ જ કામ કરવામાં આવતું હોય, દાખલા જ્યાં આગળ ગ્રાફિક્સનું કામ કરવામાં આવતું હોય, જ્યાં આગળ એમ સમજો કે કાર્ટૂન્સ બનાવવાના હોય, કોઈ વ્યક્તિ જે ચિત્ર દોરે છે અને સીધું જ કોમ્પ્યુટરમાં દાખલ કરવાનું હોય તો એના માટે આ પેન ગ્રાફિક્સ માટેના ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક પ્રકારનું પેન ગ્રાફિક્સ છે. ફ્લેટ સરફેસ ઉપર તમે જે ડ્રો કરો એ તમને ત્યાં આગળ મળી શકે. હવે જે વાત કરીએ તે બીજા ડિવાઇસીસ કે જે તમારા અહીંયા અચ્છા જો આ જે છે તે લાઇટ સેન્સર કીબોર્ડ છે. લાઇટ સેન્સર કીબોર્ડ છે એટલે એવા કીબોર્ડ પણ આવે મિત્રો કે જ્યાં લાઇટના સેન્સર દ્વારા સેન્સ કરે અને ત્યાં આગળ જ્યાં લાઇટ સેન્સર છેદે તમે ત્યાં આગળ તમારી આંગળી મૂકો એ અક્ષર ત્યાં આગળ અંદર લખાઈ જાય. તો આ લાઇટ સેન્સિંગ ડિવાઇસ છે. કોઈક દિવસ કરવું હોય તો કરી જોજો. યુએસબી તમારા મોબાઈલની અંદર જે કનેક્ટર આવે છે, તમારા મોબાઈલની અંદર જે ચાર્જિંગનો પોઈન્ટ આવે છે એ ચાર્જિંગના પોઈન્ટને એનું કન્વર્ટર આવે યુએસબી જોડે એટલે તમારું કીબોર્ડ જે છે ને એ તમારા યુએસબી કોમ્પ્યુટર સાથે જોડાઈ શકે. હું તમને બતાવું જો મારી પાસે ક્યાંક પડ્યું હોય. યસ, આ પ્રમાણેનું કન્વર્ટર આવે. તમારું જે મોબાઈલનું કનેક્ટર જે છે તમારા મોબાઈલનું આ મોબાઈલનું કનેક્ટર છે અને આ સાઈડ યુએસબી કનેક્ટર છે, બીજી બાજુ યુએસબી કનેક્ટર છે. આ કન્વર્ટર કહેવાય. એટલે આ યુએસબી કન્વર્ટરને જો તમે તમારા મોબાઈલ સાથે જોડો તો કીબોર્ડ પણ તમારું તમારા મોબાઈલ સાથે તમે જોડીને કામ કરી શકો છો. યુએસબી માઉસ પણ તમે એની સાથે જોડી શકો છો. એ રીતના કન્વર્ટર્સ માર્કેટની અંદર અવેલેબલ છે જેના દ્વારા તમે હાર્ડવેરને તમારા મોબાઈલ સાથે તમારા સેલફોન સાથે કનેક્ટ કરી શકો છો. બીજું એક ગેમ કંટ્રોલર આવે. આ જે ગેમ કંટ્રોલર આવે એ મૂળભૂત રીતે મિત્રો એને જોયસ્ટિક એમ કહેવામાં આવે છે. વિડીયો ગેમ કંટ્રોલર, તમે વિડીયો ગેમ રમતા હો તો વિડીયો ગેમ રમવા માટે જે તમારું કંટ્રોલર હોય, જે આવું કંટ્રોલર હોય વિડીયો ગેમ રમવા માટે આવું કંટ્રોલર તમને પ્રાપ્ત થાય તે મૂળભૂત રીતે આ જોયસ્ટિક એને જોયસ્ટિક કહેવામાં આવે છે. જોઈએ મિત્રો જોયસ્ટિક કેવી રીતે કામ કરે છે. જોય એટલે આનંદ, જોય એટલે આનંદ અને સ્ટિક એટલે લાકડી. આનંદની લાકડી એટલે જોયસ્ટિક. એનું ગુજરાતી કરવું હોય તો આ રીતે થાય. તો આ જે ડિવાઇસ છે એના ઉપર આખું હેન્ડલ છે એટલા માટે એને સ્ટિક કહેવામાં આવે છે. અને એ સ્ટિકને તમે જે બાજુ મૂવમેન્ટ કરો એ બાજુ તમારું માઉસનું જે છે તે મૂવમેન્ટ થઈ શકે છે.
જે બાજુ મૂવમેન્ટ કરો એ બાજુ માઉસની મૂવમેન્ટ જે છે તમારી એ બાજુએ થઈ શકે છે. એટલે એટલા માટે આને જોયસ્ટિક કહેવાય છે. જોયસ્ટિક જે છે તે મૂળભૂત રીતે ગેમિંગ ડિવાઇસ છે, ગેમ રમવા માટેનું ડિવાઇસ છે. Joystick is an input device consisting of stick and pivots the base and reports its angle and direction to the devices it is controlling. Joystick are often used in control video games and usually have one or more push buttons. ઘણા બધા એના ઉપર બટન આપેલા હોય છે. એન્ટરનું બટન આપેલું હોય, ડબલ ક્લિકનું બટન, રાઈટ ક્લિકનું બટન આપેલું હોય, એક્સલેટરનું બટન આપેલું હોય. તમે જ્યારે ગાડી કોઈ પણ રેસિંગ ગેમ રમતા હો એ વખતે તમારી કાર હોય તો એને તમારે જો આગળ લઈ જવી હોય તો તમારે ગેમિંગ પોઈન્ટને આગળ દબાવવો પડે, બ્રેક મારવી હોય તો પાછળ કરવું પડે, જમણી બાજુ ડાબી બાજુ લઈ જવી હોય તો ડાબી બાજુ લઈ જઈ શકાય. જે લોકો વિડીયો ગેમ રમેલા હશે એમને ખ્યાલ હશે. એટલે આ જે છે તે ગેમિંગ ડિવાઇસ છે. અને ગેમિંગ ડિવાઇસ કરતાં પણ જો હું એને વધારે દીપ દ્રષ્ટિએ જોઉં તો ધીમે ધીમે જે કન્સેપ્ટ છે તે ડ્રાઈવરલેસ કાર્સ અથવા ડ્રાઈવરલેસ વ્હીકલ અથવા ડ્રોન મશીન જે છે એનો કન્સેપ્ટ માર્કેટની અંદર ખૂબ જ વિકસતો જાય છે. એટલે કે માણસના પાયલોટ અથવા તો ડ્રાઈવર વગરના એવા ડિવાઇસીસ કે જે કામ કરતા હોય અને દૂરથી તમે એને કંટ્રોલ કરી શકો એવા ડિવાઇસીસની અંદર જે ડિવાઇસ કામ કરે એવા સાધનોને કંટ્રોલ કરવા માટે જે ડિવાઇસીસનો કામ ઉપયોગ આવે છે તે આ ગેમ અથવા તો જેને જોયસ્ટિક કહેવામાં આવે એવું આ ડિવાઇસીસ છે. જો ઉદાહરણ હું તમને આપું તો તમે બધાએ ઉરી પિક્ચર જોયું હશે. એ ઉરી પિક્ચરની અંદર એક વ્યક્તિ જે આખું ફ્લાઇંગ ઓબ્જેક્ટ બનાવે છે જેના દ્વારા વિડીયોગ્રાફી કરી શકાય. એ ફ્લાઇંગ ઓબ્જેક્ટ જે આખું પક્ષી જેવું ફ્લાઇંગ ઓબ્જેક્ટ છે અને ખૂબ જ દૂરથી RFAID થી એટલે રેડિયો ફ્રીક્વન્સીથી આને કંટ્રોલ કરી શકાય છે. અને એ ડિવાઇસને કંટ્રોલ કરવા માટે જે હાર્ડવેરનો ઉપયોગ થાય છે તે આ ગેમિંગ ડિવાઇસ છે અથવા તો તે આ જે છે તે તમારું જોયસ્ટિક છે એમ કહેવામાં આવશે. જોયસ્ટિક છે. એ રીતે મિત્રો તમારા કોમ્પ્યુટરની અંદર જ્યારે તમારે ડેટાને કેમેરા સ્વરૂપે અથવા તો હવે જો અહીંયા આગળ બે વસ્તુઓ થઈ શકે. અહીંયા આગળ બે ડિવાઇસીસ આવશે. એક સ્કેનર આવશે અને બે કેમેરા આવશે. મિત્રો જ્યારે તમારે તમારા દોરેલા પિક્ચર્સને અથવા કોઈ ફોટોગ્રાફ્સને સીધો ડિજિટલ ફિઝિકલ ફોટોગ્રાફ્સને જ્યારે ડિજિટલ સ્વરૂપે તમારા કોમ્પ્યુટરમાં લઈ જવું હોય તો ત્યારે એને સ્કેનર દ્વારા તમે એ કામ કરી શકો છો. હવે મિત્રો સ્કેનર જે છે એ પણ ફરી પાછું બહુ સરસ ડિવાઇસ છે. સ્કેનર જે છે આ અહીંયા સ્કેનર છે. અહીંયા આ જે ફિગર બતાવવામાં આવી છે સ્કેનર છે. અને સ્કેનર કેવી રીતે કામ કરે છે એની અહીંયા તમને એની કામ કરવાની પદ્ધતિ બતાવવામાં આવેલી છે. આ જે છે તે ફ્લેટ બેડ પ્રકારનું સ્કેનર છે. આ સ્કેનરનો પ્રકાર કેવો કહેવાય? ફ્લેટ બેડ એટલે સુતેલું આડું ફ્લેટ બેડ સ્કેનર કહેવાય. એનો આ જે ગ્લાસ છે એના ઉપર કોઈ પણ ઓબ્જેક્ટને પ્લેસ કરવામાં આવે છે અને એનો જે ડોર છે એને બંધ કરી દેવામાં આવે. હવે થાય શું? ખરેખર નીચે એક ટ્યુબલાઇટ છે. ટ્યુબલાઇટ એટલે આવી કે જે આપણે હાથમાં ઉપર જેવી ટ્યુબલાઇટ ના હોય પણ પ્રકાશને રિફ્લેક્ટ કરવા માટે નિશ્ચિત ડિજિટલ ટ્યુબલાઇટ હોય. આ ટ્યુબલાઇટ શું કરે? તો ટ્યુબલાઇટ જે પ્રકાશ છે એને ઉપરની બાજુએ ફેંકે. હવે પેલા ગ્લાસ ઉપર જે ઇમેજ પડેલી છે અને ઉપર પેલું જે ડોર બંધ કરેલું છે તો એટલા ભાગમાં પ્રકાશ રિફ્લેક્ટ થઈને નીચે આવશે નહીં. એના મિરર દ્વારા એ પ્રકાશ રિફ્લેક્ટ થઈને ઉપર જ જતો રહેશે. જેટલા ભાગમાં ઓબ્જેક્ટ પડેલો છે એટલા ભાગમાં પ્રકાશ રિફ્લેક્ટ થઈને પાછો આવશે નહીં. અને તમારું કોમ્પ્યુટર જે છે એ ડોટ સ્વરૂપે એ જે ફિગર પડેલી છે અથવા જેટલા ભાગમાં પ્રકાશ રિફ્લેક્ટ થઈને પાછો આવ્યો છે અને એની ડેપ્થના આધારે એના કલર કોમ્બિનેશનના આધારે આખું તમારું ચિત્ર જે છે એને રીજનરેટ કરી આપે છે. તો આ જે છે તે મૂળભૂત રીતે તમારું સ્કેનર કામ કરે છે. સ્કેનરની અંદર તમે જે ઓબ્જેક્ટ પ્લેસ કરો એ ઓબ્જેક્ટ જ તમારા કોમ્પ્યુટરમાં ડિજિટલ ફોટોગ્રાફ સ્વરૂપે તમારા કોમ્પ્યુટરમાં આવે. 3D સ્કેનર પણ આવે છે. 3D સ્કેનર જે છે લાઇટ વાળા સ્કેનર હોય. કોઈ પણ ઓબ્જેક્ટ તમારી સામે જે મૂકેલો છે એના ઉપર લાઇટનું રિફ્લેક્શન આપવામાં આવે અને એ લાઇટના રિફ્લેક્શન દ્વારા એ સ્કેનર જે છે એ તમે આપેલા ઇમેજને સ્કેન કરી શકે. તમે જેના ઉપર એ લાઇટ રિફ્લેક્ટ કરો છો એને એ પોતે સ્કેન કરશે. એટલે
એમઆરઆઈ શું છે? તો મિત્રો એમઆરઆઈ પણ આ પ્રકારનું એક પ્રકારનું જેને કહેવાય કે સ્કેનર જ છે. એમઆરઆઈ એ પણ એક પ્રકારનું સ્કેનર જ છે કે જે એમઆરઆઈ પણ એક પ્રકારનું સ્કેનર જ છે જે આ રીતે સ્કેન કરે છે. તો બહુ બેઝિક ડિવાઇસ છે, બહુ બેઝિક ડિવાઇસ છે આ, કે જેના દ્વારા તમારું અચ્છા આવી જ રીતના જે ડિવાઇસીસ છે એ જે છે તે થંબ સ્કેનર છે. આવી જ રીતના જે ડિવાઇસીસ છે આ જે છે તે તમારું ફિંગરપ્રિન્ટ રીડર છે. આવી જ રીતના સ્કેનર છે, આપણ એક પ્રકારનું શું છે? સ્કેનર જ છે, જે તમારા ફિંગરપ્રિન્ટને સ્કેન કરે છે. તમારા દરેક વ્યક્તિની જે ફિંગર છે એના ઉપર જુદી જુદી પેટર્ન હોય છે, જેને તમે સમજી શકો છો. જે વ્યક્તિઓ સામાન્ય રીતે આ ફિંગર્સનો ઉપયોગ કોણ કરે? થંબનો ઉપયોગ કોણ કરે? કે જે વ્યક્તિઓ પોતે પોતાની ઓળખ રજૂ ના કરી શકતા હોય એવી વ્યક્તિઓને ઓળખવા માટે આ થંબનો ઉપયોગ થઈ શકે. અથવા તો એમ કહેવાય કે જે વ્યક્તિઓ પોતાની ઓળખ છુપાવવા માંગતા હોય અને છતાં પણ આમને બાય ફોર્સ એમની ઓળખને પકડવી હોય ત્યારે આ થંબનો ઉપયોગ કરી શકાય. આઈરિસ રિકોગ્નાઇશન સિસ્ટમનો ઉપયોગ કરી શકાય. એટલે તમારી આંખની જે રેટિના જે છે, આંખની રેટિનાને સ્કેન કરીને એ તમે એ જે તે વ્યક્તિને ઓળખી શકો. એટલે તમે જ્યારે આધાર કાર્ડ બનાવવા ગયા હતા એ વખતે તમને યાદ હશે કે એક આખા મોટા ચશ્મા તમારા મોઢા ઉપર પહેરાવ્યા હતા અને તમારી જે રેટિના હતી એ રેટિનાને એ લોકોએ સ્કેન કરી હતી. એ જ રીતે તમારા ફિંગરપ્રિન્ટના થમ્બ્સ જે છે એને પણ તમે એને સ્કેન કર્યા હતા. તો અને તમે જ્યારે સિમ કાર્ડ લેવા જાઓ એ વખતે પેલું જે વ્યક્તિ હશે એ તમારી પાસે ડોક્યુમેન્ટના પ્રૂફ તરીકે તમે આધાર કાર્ડ આપ્યું હશે તો સાથે સાથે તમારો ફિંગરપ્રિન્ટ પણ માગશે. એટલે ફિંગરપ્રિન્ટ જે છે એક પ્રકારની સિક્યોરિટી છે. ડિજિટલ સિક્યોરિટી તરીકે પણ એનો ઉપયોગ થઈ શકે છે. એ રીતે આઈરિસ રિકોગ્નિશન છે એનો પણ ડિજિટલ સિક્યોરિટી તરીકે ઉપયોગ થઈ શકે. તમારું કોઈ બહુ એવું લોકર છે કે જેની અંદર ખૂબ જ પૈસા પડેલા છે અથવા તો ખૂબ જ અગત્યની વસ્તુઓ પડેલી છે, એને લોક કરવા માટે તમારી આંખના રેટિનાને સ્કેન કર્યા સિવાય બીજા કોઈના રેટિના સ્કેનથી એ ખુલે નહીં એવી સિસ્ટમ ગોઠવવી હોય તો એને આઈરિસ રિકોગ્નિશન સિસ્ટમ કહેવાય. તો આ રીતે પણ જે છે સ્કેનર આપણા પર આ બધા પણ એક પ્રકારના શું છે? આ પણ એક પ્રકારના બધા જે છે તે સ્કેનર જ છે. તો બાયોમેટ્રિક સ્કેનર છે. આ બધા કેવા સ્કેનર કહેવામાં આવશે? બાયોમેટ્રિક સ્કેનર કહેવામાં આવશે. ફિંગરપ્રિન્ટ રીડર, ફેસ રિકોગ્નિશન સિસ્ટમ, ફેસ રિકોગ્નાઇઝેશન તમારા અત્યારે હાલ જે તમારા જે થોડા મોંઘા મોબાઈલ મળે છે એ મોંઘા મોબાઈલની અંદર તમારી આંગળીનો ફિંગરપ્રિન્ટ નહીં, તમારા મોઢાના જે કંઈ પણ ભાગ છે એને સ્કેન કરીને તમારું લોક ખોલી નાખે. બીજો કોઈ વ્યક્તિ એ લોક ખોલી શકે નહીં. એને ફેસ રિકોગ્નિશન સિસ્ટમ કહેવાય. હેન્ડ જીઓમેટ્રી સિસ્ટમ, તમારા હાથની ફિંગરપ્રિન્ટને મૂકો, આખો હાથ તમે મૂકો પછી એની એ સ્કેન થાય. વોઇસ રિકોગ્નિશન સિસ્ટમ, એટલે તમે જે અવાજથી બોલો છો તે અવાજ દ્વારા અવાજને ઓળખીને પણ વ્યક્તિના ડેટાને એ ઓન કરી આપે. એ રીતે આંખો જે છે એને આઈરિસ રિકોગ્નિશન સિસ્ટમ કહેવાય. સિગ્નેચર રિકોગ્નિશન સિસ્ટમ, રેટિનલ રિકોગ્નિશન સિસ્ટમ, આ પણ જુદા જુદા પ્રકારના સ્કેનર્સ છે કે જે તમારા હાથને અથવા તો તમારા જેને કહેવાય કે શરીરના ભાગોને સ્કેન કરીને તમારા ડેટા જે છે એને કલેક્ટ કરી શકે છે. તો જેવી રીતે સ્કેનર કામ કરે છે તેવી રીતે ડિજિટલ કેમેરા પણ કામ કરે છે. ડિજિટલ કેમેરા અથવા તો આ કયો પ્રકારનો કેમેરા છે? એને વેબ કેમેરા કહેવામાં. આ ડિજિટલ કેમેરા નથી, આ વેબ કેમેરા છે. વેબ કેમેરા કેવી રીતે કામ કરે છે? તો વેબ કેમેરાના લેન્સ સામે જે ઓબ્જેક્ટ આવે છે એ ઓબ્જેક્ટ ફિલ્મ
પ્રકાશ ફેંકે છે, એટલે તમે જોજો જ્યારે કોઈ પણ કેમેરા વાળો વ્યક્તિ આમ ફ્લેશ કરશે ને એટલે લાઇટ થશે, અને લાઇટ જે છે એનું રિફ્લેક્શન કેટલું સરસ આવે છે, એ સરસ રિફ્લેક્શનના આધારે ફોટો પણ એટલો જ સરસ આવે. અને એટલા માટે કોઈ વ્યક્તિ જ્યારે ખૂબ જ સરસ ફોટોગ્રાફી કરવી હોય તો એના પાછળ સફેદ કલરની છત્રી મૂકે છે. કેમ સફેદ કલરની છત્રી મૂકે છે? તો જેટલો પ્રકાશ ફેંકવામાં આવે છે એટલો પ્રકાશ સારી રીતે એને જતો ના રહે અને પાછો રિફ્લેક્ટ થાય અને એ લેન્સ ઉપર ફરી પાછો પડે. એના આધારે આખા ડિજિટલ પિક્ચર્સનું રીજનરેશન થાય છે. અને આ રીજનરેશન જે છે તે આ જે રીજનરેશન છે આજે આખું જે રીજનરેશન છે તે એડીસી ના કારણે, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરના કારણે થાય છે. એટલે point the image to photograph and take the picture. Light passes into the lens of the camera and the image focuses a chip called CCD, charged couple device, and CCD generates an analog signal that represents the image, and the analog signal is converted into the digital signal and analog to digital converter કે જે એડીસી આ કામ કરે છે. એડીસી આ કામ કરે છે અને એના આધારે આખું જે ડિજિટલ ફોટોગ્રાફી જે છે એ તમને દેખાય છે. ડિજિટલ ફોટોગ્રાફી એ મૂળભૂત રીતે રિઝોલ્યુશનના આધારે તમે કયું પિક્ચર કેટલું સારું જોઈ શકો છો રિઝોલ્યુશનના આધારે નક્કી થાય. રિઝોલ્યુશન એટલે નંબર ઓફ પિક્સલ્સ, કેટલા ડોટ્સને તમે 1 ઇંચ જગ્યામાં બનાવી શકો છો અને રિઝોલ્યુશન કહેવાય. અને એ કેટલા પિક્ચર્સને તમે જુદા જુદા કલરથી બતાવી શકો છો એને રિઝોલ્યુશન કહેવામાં આવે. અને આ પિક્સલ ઇઝ ધ સ્મોલેસ્ટ એલિમેન્ટ ઓફ ધ ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે. નંબર ઓફ બીટ સ્ટોર્ડ ઇન ઈચ પિક્સલ, કોઈ એક પિક્સલની અંદર કેટલા બીટ સ્ટોર કરી શકાય છે એના આધારે તમારું રિઝોલ્યુશન. સામાન્ય રીતે આપણે જે પિક્ચરાઇઝેશન કરીએ છીએ અથવા જે ચિત્રો જોઈએ છીએ એ 300 DPI ના હોય છે, ડોટ્સ પર ઇંચના હોય છે. એકદમ સરસ જેને કહેવાય કે 1200 DPI ના 1700 DPI ના રિઝોલ્યુશન વાળા કેમેરાસ પણ માર્કેટની અંદર અવેલેબલ છે. અત્યારે તો 2 કેમેરા અને 3 કેમેરા 3D કેમેરા તમારા સામાન્ય રીતે મોબાઈલની અંદર પ્રાપ્ત થતા હોય છે અને એના આધારે તમે ફોટોગ્રાફી કરી શકો છો. એ રીતે વોઇસ ઇનપુટની વાત કરીએ મિત્રો, તો તમે જે કંઈ પણ બોલો છો તેને અવાજના સ્વરૂપે તમારું કોમ્પ્યુટર અથવા તો તમારું જે ડિવાઇસ છે એને ગ્રહણ કરે અને એને તમે સ્પીચ રિકોગ્નિશન એને એમ કહેવામાં આવે છે, વોઇસ રિકોગ્નિશન એમ કહેવામાં આવે છે. તમને ખ્યાલ હશે કે તમારો જે મોબાઈલ છે એની અંદર જો તમારે લખવું હોય તો અત્યારના જમાનામાં તમારે લખવાની જરૂર નથી, કીબોર્ડ ઉપરથી લખવાની જરૂર નથી. તમારે જો લખવું હોય તો તમે તમારા મોબાઈલની અંદર જેને કહેવાય કે વોઇસ રિકોગ્નિશનથી ગૂગલ તમને આ કામ કરી આપે છે. ઉદાહરણ તરીકે તમે વોટ્સઅપ ખોલો, વોટ્સઅપની અંદર કોઈ વ્યક્તિને તમારે મેસેજ લખવાનો છે, સપોઝ કે કોઈ વ્યક્તિને તમારે મેસેજ લખવાનો છે અને આ મેસેજની સ્ક્રીન અહીંયા તમારી સામે ખુલી ગઈ. મેસેજની સ્ક્રીન ખુલી જાય પછી અહીંયા વોઇસનું રેકોર્ડિંગનું બટન છે એના ઉપર ક્લિક કરો અને તમે બોલશો એ પ્રમાણે તમારા અક્ષરો એના ઉપર લખાતા જશે. ઉદાહરણ તરીકે અહીંયા હું કીબોર્ડ ઉપરથી ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી લઉં છું અને અહીંયા આગળ હવે બોલું છું. તમામે તમામ તાલીમાર્થીઓ. તો તમે જોશો તો હું જે બોલું છું એ બધું જ આ સ્ક્રીન ઉપર ગુજરાતીમાં લખાતું જાય છે અને હવે તમે એને કોપી અને પેસ્ટ કરી શકો છો. તો બહુ સરસ રીતે
આખું રેકોર્ડ લેક્ચર જે છે લખાય પણ ખરું, બોલાય પણ ખરું. તો એ વોઇસ રિકોગ્નિશન આખી સિસ્ટમ છે. જો તમારે વધારે સારી રીતે કામ કરવું હોય તો આવા પ્રોફેશનલ સોફ્ટવેર પણ માર્કેટની અંદર અવેલેબલ છે. તમે શું સ્પીચ બોલી પણ શકો, મ્યુઝિક પણ તમે તમારા કમ્પ્યુટરમાં રેકોર્ડ કરી શકો અને સાઉન્ડ ઇફેક્ટ પણ આપી શકાય. એના માટે આખું એ આખી દુનિયા અલગ છે. પાછી આખી દુનિયા અલગ છે ઇનપુટ ડિવાઇસીસના સંદર્ભમાં. એ રીતે તમે તમારા કોમ્પ્યુટરની અંદર જે કેમેરા દ્વારા વિડીયોગ્રાફી કરી હોય એને પણ તમે ડિજિટલ વિડીયો સ્વરૂપે તમારા કોમ્પ્યુટરમાં તમે દાખલ કરી શકો છો. એને ડીવીઆઈ કહેવાય, ડિજિટલ વિડીયો ઇનપુટ. ડીવીઆઈ ઘણા વખત આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ડીવીઆઈ પોર્ટ કહેવામાં આવે કે જેના ઉપર ડિજિટલ વિડીયો તમે તમારા કોમ્પ્યુટરમાં દાખલ કરી શકો અને પછી એના ઉપર તમે પ્રોસેસ કરી શકો. રેકોર્ડ વિડીયો ઓન અ ડિજિટલ કેમેરા ઓર યુઝ અ વિડીયો કેપ્ચર કાર્ડ ટુ કન્વર્ટ એનાલોગ સિગ્નલ્સ ટુ અ ડિજિટલ. તો આ વિડીયો ઇનપુટ ઉપર તમે કંઈ પણ પ્રોસેસ કરી શકો છો અને ડીવીઆઈ કહેવામાં આવે. તો આ વિડીયો જે છે એ 3 રીતે આવતો હોય. એક વિડીયો સ્ટીલ ઇમેજથી આવતી હોય, સ્થિર ઇમેજથી આવતો હોય. નંબર 2, તમે વિડીયો જે છે તે કાં તો કોઈ વેબકેમ દ્વારા તમે કેપ્ચર કરો છો અથવા ડિજિટલ કેમેરા દ્વારા કેપ્ચર કરો છો અથવા તો તમે તમારા મોબાઈલની અંદર જે તમે વિડીયો કોલિંગ કહો છો એ વિડીયો કોલિંગ થ્રુ પણ તમે કેપ્ચર કરી શકો છો. હું તમને ભણાવું છું એ પણ એક પ્રકારનો વિડીયો ઇનપુટ છે. તમારા પાસે વિડીયો ઇનપુટ દ્વારા હું તમને તમારી સાથે અત્યારે લેક્ચર લઉં છું, એ પણ વિડીયો ઇનપુટ છે. તો આ ઘણા બધા ઉપયોગ દ્વારા તમે વિડીયો ઇનપુટ જે છે એના સાથે કાર્ય કરી શકો છો. આપણે પહેલા સ્કેનરની વાત કરી ગયા કે આ સ્કેનર છે. સ્કેનરની અંદર એક બીજી મજાની વાત એ છે મિત્રો, ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નિશન. ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નિશન એટલે જે સ્કેન કરેલો છે એ ડેટા શું લખેલું છે એને પણ તમારું સ્કેનર શોધી આપે. એને ઓપ્ટિકલ OCR કહેવામાં આવે. Optical character recognition involves reading character into the from the ordinary document. And turn around document is a document to return the company that creates the scientific. So optical OCR અને OMR એટલે ઓપ્ટિકલ માર્ક રિકોગ્નિશન. એટલે જ્યારે તમે કોઈ પૈસાની લેવડ દેવડ કરતા હો અને પૈસાની લેવડ દેવડની અંદર જ્યારે તમારું ઓપ્ટિકલ માર્કિંગ કરવું હોય તેના માટે આ ડિવાઇસનો ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ માર્ક ડિવાઇસનો ઉપયોગ થાય છે. તમે તમારા ચેકબુક જે તમે આપો છો એ ચેકબુકની અંદર જે અક્ષરો લખેલા હોય છે, અહીંયા આગળ સપોઝ કે ચેકબુક છે, એ ચેકબુકના ટ્રાન્ઝેક્શનના અક્ષરો જે લખેલા હોય એ OMR અક્ષરો હોય છે. એવી રીતે આ જે છે તે QR કોડ છે. દરેક વ્યક્તિ પોતાનો QR કોડ આ રીતે જનરેટ કરી શકે છે. ક્વિક રિસ્પોન્સ કોડ એનું નામ છે. QR કોડનું નામ શું છે? ક્વિક રિસ્પોન્સ કોડ. એને તમે સ્કેન કરી શકો તો આખી ઇન્ફોર્મેશન તમારી પ્રાપ્ત થઈ શકે. ઉદાહરણ તરીકે તમે તમારા કોમ્પ્યુટરમાં અથવા તો QR કોડ જનરેટરનો પણ ઉપયોગ કરી શકો. QR કોડ જનરેટર છે. અહીંયા સપોઝ આ QR કોડ જનરેટર છે. આ QR કોડની અંદર જો તમે એમ લખો કે ITI, તો અહીંયા આગળ જે આ નવો QR કોડ જનરેટ થયો છે, આ સ્ક્રીન ઉપર જે QR કોડ જનરેટ થયો છે તે ITI નો છે. અને જો હું એમ લખું હું આ રીતે લખું તો આ જે QR કોડ જનરેટ થયો છે
તે શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIE ITI પ્રાંતિજનો છે. હવે મારા મોબાઈલ દ્વારા આ જે QR કોડ છે એને હું ફોટો પાડીશ તો મને ત્યાં આગળ મારી સ્ક્રીન ઉપર લખાઈને આવી જશે શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIE ITI પ્રાંતિજ. તો આ રીતે તમે QR કોડ દ્વારા QR કોડ જનરેટ કરીશું. શું મજા શું આવી તો QR કોડ દ્વારા તમારી વેલ્યુએબલ ઇન્ફોર્મેશનને તમે છુપાવી શકો છો, એને તમે કોડિંગમાં રાખી શકો છો. દરેક વ્યક્તિ એનો ઉપયોગ કરી શકતો નથી. જે સ્કેન કરશે એનો ઉપયોગ કરી શકશે અને સીધું ક્વિક રિસ્પોન્સ તમારા સુધી પહોંચી શકશે. જો QR કોડની અંદર તમે જો તમારું જીઓ લોકેશન મૂકી દો તો QR કોડ સ્કેન કરી અને વ્યક્તિ સીધો તમારા જીઓ લોકેશન સુધી પહોંચી શકે છે. તો આ QR કોડની મજા છે. કોઈ પણ સ્કેનર દ્વારા અથવા કેમેરા દ્વારા QR કોડ સ્કેન થઈ શકે છે. RFID રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન. તમને ખબર હશે કે તમે કોઈ કંપનીમાં કામ કરવા જાઓ તો તમે તમારું આઈ કાર્ડ જે છે એ સ્કેનર ઉપર મૂકો તો તરત તમારા માટે ગેટ ખુલી જાય, તો તમારી હાજરી પણ ભરાઈ જાય, તો એને RFID કહેવામાં આવે. એ રીતે દાખલા તરીકે અત્યારે હાલ જે છે તે તમારા વાહનોને આપણે ટોલ ટેક્સ ઉપરથી સારી રીતે પસાર થવા દેવા માટે ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ફાસ્ટેગ તમે સીધા જ તમારા વાહનને એ ફાસ્ટેગ પાસે લઈ જાઓ એટલે ફાસ્ટેગ જે છે એ ટેગની અંદરથી તમારો કોડ સ્કેન કરી લેશે અને તમારા પૈસા કપાઈ જશે તમારા એકાઉન્ટમાંથી અને તમારા માટે દરવાજો છે તે ઓપન કરી શકશે. એ મૂળભૂત રીતે આ RFID ઉપર કામ કરે છે. રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ઉપર કામ કરે છે. એટલે અને આ RFID દ્વારા તમે કોઈ પણ તમારું જે વાહન છે આખા દેશમાં કઈ જગ્યાએ ફરે છે, કઈ જગ્યાએ એનું લોકેશન છે, એ બધું જ જાણી શકો છો કે જે RFID રીડર છે. ઇન્ફોર્મેશન વાયા રેડિયો વેવ્સ દ્વારા આ વસ્તુ થઈ શકે છે. મેં સૌથી નાનામાં નાનું ઉદાહરણ ટ્રેકિંગ ટોલ પેમેન્ટ્સ, ચેકિંગ આઉટ લાઇબ્રેરી બુક્સ, gauging pressures and temperatures of tires, મેનેજિંગ ઇન્વેન્ટરી. બહુ મોટા સ્ટોર્સ હોય કે જેની અંદર ઘણો બધો માલ સામાન પડેલો હોય તો એ RFID દ્વારા તમે એને મેળવણી કરી શકો, એ તમને તરત ખબર પડે. ચેકિંગ લિફ્ટ ટિકિટ્સ. તમે કોઈ મોટા સ્ટેશન ઉપર જાઓ અને ત્યાં આગળ તમને સ્ટેશન પાસ આપવામાં આવે તો તમે એ ધરો તો RFID થી તમારું એ પાસ ખુલી જાય. એરલાઇન બેગેજ, એમ્પ્લોય વોર્ડરોબ્સ, ટ્રેકિંગ લોકેશન ફોર સોલ્જર્સ, ટ્રેકિંગ લોકેશન્સ ફોર વ્હીકલ્સ. આ બધું જ કામ RFID થી થઈ શકે. આ પણ એક પ્રકારનું ઇનપુટ છે. અને એ જ રીતે મેગ્નેટિક સ્ટ્રાઇપ જે છે એ પણ તમારા ઇનપુટ ડિવાઇસ માટે કામ કરે છે. તમારા ATM મશીનની અંદર તમારે આ કાર્ડ ઇન્સર્ટ કરો એટલે તરત જ તમારું જે સ્વાઇપ મશીન છે એની અંદર ઇન્સર્ટ કરો કે તરત જ આ જે બ્લેક કલરનું મેગ્નેટિક સ્ટ્રીપ છે એને વાંચી શકે છે અને એના દ્વારા તમારું ફિઝિકલ ટ્રાન્ઝેક્શન પૂરું થઈ શકે છે. હું અહીંયા MICR ની વાત કરતો હતો કે MICR આ જે નંબર્સ લખેલા છે MICR નંબર છે એ મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નિશન છે અને ટેક્સ એના દ્વારા પ્રિન્ટ કરવામાં આવે અને ટેક્સના ઓળખાણ દ્વારા, ટેક્સના કોડિંગ દ્વારા તમારો ચેક જે છે એ ઝડપથી પાસ થઈ શકે છે. RFID દ્વારા ડેટા કલેક્શન કરી શકાય અને તમારા સ્ટોરમાં કેટલી વસ્તુઓ પડી છે, એ શું ભાવની છે ને એનું ઇન્વેન્ટરી ને બધું કામ થઈ શકે, ડેટા કલેક્શન થઈ શકે, એના માટેનું આ સાધન છે. તમે અમુક વખતે તમારી કાર જે છે કારની અંદર પણ કેટલા કિલોમીટર ફર્યા છે અને એ બધું જાણવા માટે તમારા કારની સાથે પણ આવા ડિવાઇસીસને જોડી દેવામાં આવે છે અને તમારા કારની અંદર ક્યાં ક્યાં ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ તકલીફ કરે છે એ જાણીને એને બદલી શકાય. આવા ડિવાઇસીસ માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ ઉપયોગમાં લે છે. તો આ બધી મેં તમારી સાથે વાત કરી એ બધા ઇનપુટ ડિવાઇસીસ અંગેની વાત છે. મને આશા છે કે મેં જે કંઈ પણ તમને સમજાવ્યું તે આ ખ્યાલ તમને આવી ગયો હશે. આ બધા જ ઇનપુટ ડિવાઇસીસ જે છે તે તમે તમારા કોમ્પ્યુટરની અંદર ઉપયોગમાં લઈ શકો છો. આવતીકાલે ફરી પાછા નવા લેક્ચર સાથે મળીશું. ત્યાં સુધી તબિયત સાચવજો, કોરોના મુક્ત રહેજો.